ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 8 સમય સંખ્યા વિશે ભણીશું, જેની અંદર આપણે ભાગ 1 ની અંદર થિયરી જોઈ ચૂક્યા છીએ. હવે એની પછી વિરોધી સંખ્યા વિશે થોડુંક જોઈ લઈએ. વિરોધી સંખ્યા વિશે તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ચૂક્યા છો, પણ તોય પણ અહીંયા આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે વિરોધી સંખ્યા કોને કહેવાય. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે દાખલા તરીકે ધારો કે અહીંયા 5 છે, તો 5 ની વિરોધી ધારો કે અહીંયા +5 છે, તો એની વિરોધી સંખ્યા કીધું હોય તો કે -5 થાય. ત્યારબાદ -1 ની વિરોધી કીધું હોય તો આપણે +1 થાય. એટલે કહેવાનો મતલબ જો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલે કે એની ઓપોઝિટ આપણે જવું પડે. એને એટલે તો કહેવામાં આવે છે કે વિરોધી સંખ્યા. તો હવે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે વિરોધી સંખ્યા એટલે કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, એટલે કે એ બે સંખ્યા એકબીજાની કેવી કહેવાય? ઓપોઝિટ, એટલે કે વિરોધી સંખ્યા. શું કહેવાય? વિરોધી સંખ્યા. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે અહીંયા 5 ની વિરોધી આ +5 છે, તેની વિરોધી સંખ્યા કીધી હોય તો કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? -5. હવે આ જે સંખ્યા એની વિરોધી સંખ્યા સાથે આપણે શું કરીએ? સરવાળો. તો સરવાળો કેટલો આવે? 0. આપણે ચેક કરીએ તો કે 5 વત્તા અહીંયા જે વિરોધી સંખ્યા એ બંનેનો જોડે સરવાળો કરીએ તો અહીંયા જોજો 5 વત્તા ઓછા, યાદ રાખજો, વત્તા ઓછા પછી આવશે 5, તો 5 માંથી 5 જાય તો 0. તો આ બંને સંખ્યા એકબીજાની શું કહેવાય? વિરોધી. 5 ની વિરોધી -5, -5 ની વિરોધી +5. તો હા, તો વિરોધી સંખ્યા વિશેનો એક એક્ઝામ્પલ. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો કે -10 ની વિરોધી થાય +10, -11 ની વિરોધી થાય +11, 250 ની વિરોધી થાય -250. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે તમને બાય ચાન્સ નોટ તરીકે હું એક વસ્તુ લખાવું, યાદ રાખજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, INP કહીએ તો પણ ચાલે, કે એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા આપણને એનો એ જ જવાબ મળે? એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા એની એ જ સંખ્યા પાછી મળે? તો કે એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા આપણને એની એ જ સંખ્યા મળે? વિચારો કે કઈ સંખ્યા એવી આવી શકે કે જેની વિરોધી આપણને એની એ જ મળે? એની એ જ કહેવાનો મતલબ કે અહીંયા જો એ હોય તો અહીંયા એ જ આવવો જોઈએ, તો આ બંને એક જ જેવી કહેવાય, એની એ જ સંખ્યા. તેવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા આપણને એની એ જ સંખ્યા પાછી મળશે? અહીંયા તો આપણે વિરોધી કરતા -10 ની પ્લસ મળતી હતી, અહીંયા -11 ની +11 મળતા હતા, અહીંયા +250 ના -250 મળતા. તો એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા આપણને એની એ સંખ્યા પાછી મળશે? તો અહીંયા જોજો, ખાસ જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ખાલી જગ્યા MCQ ખરા ખોટા આની અંદર પૂછાતું જ હોય કે એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા એની એ સંખ્યા પાછી મળે? તો કઈ આવશે? 0. કઈ આવશે? 0. 0 ની વિરોધી સંખ્યા પૂછી હોય તો આપણને કઈ મળે? 0 જ મળે. -0 તો આવે જ નહીં. ક્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોયું ગણિતની ચોપડીમાં કે 0 માઇનસ હોય? ના. તો કે 0 ની વિરોધી સંખ્યા શું આવે? 0 જ. તો યાદ રાખજો, અહીંયા લખો તો લખી દેજો, એવી કઈ સંખ્યા છે? તો કે 0 ની વિરોધી સંખ્યા = 0. 0 ની વિરોધી સંખ્યા 0.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કે એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા એની એ સંખ્યા પાછી મળે, તો કે 0. વિરોધી સંખ્યા કોને કહેવાય એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે બે સંખ્યાઓનો સરવાળો કરતા આપણને શૂન્ય જવાબ મળે તો તે બે સંખ્યા એકબીજાની શું કહેવાય? વિરોધી, ઓપોઝિટ સંખ્યા, ઓપોઝિટ નંબર. 5 ની વિરોધી -5 પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલું ખાસ યાદ રાખજો. હવે અહીંયા જ્યારે આપણે સરવાળો કર્યો, પ્રૂફ કરીને મેં તમને બતાવ્યું કે જ્યારે બંને વિરોધી સંખ્યા હોય એ બંનેનો સરવાળો કર્યો ત્યારે આપણે શું કર્યું? એનો જવાબ 0 લાયા. અહીંયા જોજો -10 હતા +10 કર્યા, -11 +11 250 -250. તો આ તો એકદમ ઈઝી ટોપિક છે જેને કહેવાય વિરોધી સંખ્યા. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે વ્યસ્ત સંખ્યા. કયો? વ્યસ્ત સંખ્યા. વિરોધી સંખ્યા વિશે જોયું, ત્યારબાદ આપણે વ્યસ્ત સંખ્યા વિશે જોઈએ. તો વ્યસ્ત સંખ્યા વિશે પણ આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો વ્યસ્ત સંખ્યા વિશે પણ આપણે અગાઉ ખ્યાલ મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા જોજો, અહીંયા ધારો કે a ભાગ્યા b આપેલા છે, a ભાગ્યા b. તો અહીંયા આ a ને કહેવાય અંશ ને b ને કહેવાય છેદ. તો જ્યારે વ્યસ્ત કીધું હોય તો કે વ્યસ્ત લખો, વ્યસ્ત લખો. તો જ્યારે આ બંને એકબીજાની વ્યસ્ત લખવાની કહ્યું હોય તો આ અંશ કહેવાય, છેદ કહેવાય. તો વ્યસ્ત કીધું ત્યારે આ છેદ વાળો અંશમાં જાય, અંશ વાળો છેદમાં જાય. એટલે કે છેદ વાળો એટલે કે b અંશમાં આયા અને અંશ વાળા એ ભાઈ છેદમાં આયા. તો આ થઈ ગયું એનું વ્યસ્ત સંખ્યા. બરાબર. તો જ્યારે આપણે શું કર્યું વ્યસ્તની અંદર, તો નીચે વાળા ભાઈ ઉપર આયા અને ઉપર વાળા ભાઈ નીચે આયા. એક એક્ઝામ્પલ આલીએ તો કે 2 માળનું ઘર છે, મકાન માલિક નીચે રહે છે અને ભાડિયાત ઉપર રહે છે. મકાન માલિકની ઈચ્છા થઈ ગઈ કે હવે ભાઈ અમારે ઉપર આવજો, તો ભાડિયાત ક્યાં આવશે? નીચે. એને કહેવાય વ્યસ્ત. તો અહીંયા ખાસ યાદ રાખજો કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો એની પણ એક સરસ મજાની વ્યાખ્યા જોઈએ કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય. કેટલો થાય? એક થાય. તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહીશું. અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે વ્યસ્ત સંખ્યા, એની પહેલા એક વ્યાખ્યા જોઈ લઈએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહીશું. કેટલો થાય ગુણાકાર? 1. અહીંયા વિરોધીમાં યાદ રાખજો કે સરવાળો હતો અને વ્યસ્તમાં ગુણાકાર. સરવાળો કેટલો હતો કે 0, અહીંયા કેટલો હતો કે ગુણાકાર 1. ખાસ યાદ રાખજો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહીશું. જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા હું તમને પ્રૂફ કરીને બતાવી દઉં કે જ્યારે આપણે અહીંયા -7 લખ્યા, કેટલા? -7. સાહેબ હવે તમે કીધું હતું કે અંશ અને છેદ હોવો જોઈએ. અહીંયા તો અંશ જ છે, ઉપર જ છે ભાઈ. નીચે વાળા ભાડિયાત ક્યાં? મકાન માલિક ક્યાં? તો કે નથી. તો કે અહીંયા છેદમાં શું લખાય? 1. જ્યારે છેદમાં કોઈ સંખ્યા ન હોય તો છેદમાં 1 તો ભાઈ હોય ને હોય જ. તો હવે તમારા અંશ અને છેદ થઈ ગયા, મકાન માલિક ને ભાડિયાત આવી ગયા. તો હવે શું કરીએ? તો કે એક અંશની અંદર જાય અને -7 છેદમાં આવે. -7 ક્યાં આવશે? છેદમાં. તો આ થઈ ગયું વ્યસ્ત. હવે જોઈએ કે આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાને આપણે શું કરીએ? તો કે ગુણાકાર. તો કે અહીંયા જોવો તો કે -7 છે ભાગ્યા 1 છે, આની સાથે ગુણાકાર તો કે 1 ભાગ્યા -7. તો જોજો આ અંશમાં છે અને આ છેદમાં છે, ઉડી ગયા 1 ઉડી ગયા. તો વધ્યું શું? તો સાહેબ કઈ નહીં, તો કે 0. અરે ભાઈ ભાગાકારમાં કદી 0 જવાબ આયા ના. તો કે ભાગાકારની અંદર ક્યારે 0 જવાબ ના આવે. અંશ છેદ બધું જ ઉડી જાય તો કઈ જવાબ ના વધ્યો તો જવાબ લખવાનો 1. ખાસ યાદ રાખજો. અમુક લોકો, અમુક વિદ્યાર્થી ભૂલ એવી કરતા હોય કે અહીંયા 7 ઉડી ગયા, 1 ઉડી ગયો, કશું વધ્યું નહીં સાહેબ. તો કે આપણે 0 કરી દો. ના, કઈ ના વધે તો એની જોડે 1 તો વધે જ. બરાબર. તો અહીંયા જોયું તો આપણે પ્રૂફ કર્યું કે જે સંખ્યા હતી એની વ્યસ્ત સંખ્યા કરી અને એ બંનેનો ગુણાકાર કરીને આપણે જવાબ શું લાવ્યો? 1. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય.
તો આ થઈ વ્યસ્ત સંખ્યા વિશે એનું એક્ઝામ્પલ લીધો. એના કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 5. તો 5 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 1/5. કેમ કે છેદમાં 1 લખેલો જ છે એવું ધ્યાનમાં લેવું. અહીંયા જોઈએ તો કે 1/3. કેટલા? 1/3. તો અહીંયા છેદ અંશમાં જાય, અંશ છેદમાં જાય. ત્યારબાદ -2/5. તો અહીંયા 5 ઉપર જાય, 2 નીચે આવે, માઇનસ તો ખરા જ ભાઈ, બરાબર. તો -2/5 -5/2. આ બધી થઈ વ્યસ્ત સંખ્યા. હવે એની અંદર પણ ખાસ નોંધવા જેવી બાબત એટલે કે મોસ્ટ આઈએમપી નોંધ IMP કહેવા જોઈએ તો કે વ્યસ્ત સંખ્યાની અંદર એવું પૂછાય કે એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત કરતા એવી કઈ સંખ્યા છે જેનો વ્યસ્ત કરતા એની એ જ સંખ્યા પાછી મળે. તો કે એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત કરતા એની એ જ સંખ્યા પાછી મળે? તો કેવી કઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? જેમ કે અહીંયા ખાસ નોંધવા જેવી બાબત હતી કે એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી કરતા એની એ સંખ્યા મળે? તો કે 0 ની વિરોધી 0 જ મળે. તો એવી જ વ્યસ્ત સંખ્યાની અંદર પણ એવી કઈ સંખ્યા છે કે જેનો વ્યસ્ત કરતા એની એ જ સંખ્યા પાછી મળવાની? તો કે યાદ રાખજો, ખાસ અને ખાસ 1 માર્ક્સ MCQ ખાલી જગ્યા ખરા ખોટા આની અંદર પૂછાતું જ હોય અને 100% પૂછાય જ. તો આ ધ્યાન લેજો કે એક એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત એકનો વ્યસ્ત શું થાય ભાઈ? એકનો વ્યસ્ત એક જ થાય. કેમ? તો જુઓ અહીંયા હું પ્રૂફ કરીને બતાવું કે જ્યારે 1 હતો તો એના છેદમાં કઈ નહીં તો 1 જ આવે. હવે આને ઉલટાવો તો 1/1 જ આવવાના ને ભાઈ. તો અહીંયા બંને સંખ્યા શું થઈ? એની એ જ પાછી આવે. તો એકનો વ્યસ્ત 1 થાય. હજી સાહેબ 1 જ છે તો હજી પણ એક બીજી સંખ્યા એવી કઈ કે જેનો વ્યસ્ત કરતા એની એ સંખ્યા પાછી મળે? તો હજી બીજી બે સંખ્યા છે. અહીંયા +1 છે, એવી જ -1 નો વ્યસ્ત કરતા આપણને પાછું -1 જ મળવાનું. તો આ બે ખાસ યાદ રાખજો કે 1 અને -1 એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત કરતા આપણને એની એ સંખ્યા પાછી મળે. ત્યારબાદ અહીંયા ખાસ જોજો આપણ કે 0 એ એવી સંખ્યા છે કે જેની વિરોધી કરતા આપણને એની સંખ્યા પાછી મળશે. ફરીથી એકવાર જોઈએ તો વિરોધી સંખ્યા કોને કે જે બે સંખ્યાનો સરવાળો કરતા જવાબ 0 મળે તે બે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો ગુણાકાર જવાબ 1 મળે તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. ખાસ બંને નોંધ ધ્યાનમાં લેજો કે 0 ની વિરોધી 0 એવી કઈ સંખ્યા છે કે જેની વ્યસ્ત કરતા એની સંખ્યા પાછી મળે? તો કે 1 અને -1 એટલે બે સંખ્યા. તો અહીંયા આ થિયરી અહીંયા પૂરી થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 જ બરાબર અહીંયા સમય સંખ્યાની અંદર ચાલુ કરીશું. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.1 સમય સંખ્યાની અંદર આગળ વધીશું કે જેની અંદર એક્ઝામ્પલ નંબર 1 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધવાની કઈ છે? આપણે અગાઉ ગુણધર્મો શીખી ગયા છે કે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા કિંમત શોધવાની છે. એકદમ ઈઝી છે, કોઈ જ મગજને ટેન્શન આપવા જેવી બાબત નથી. તો અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કરીશું અને દાખલોનો જવાબ લઈશું. તો અહીંયા ખાસ રકમ પહેલા જોવાની પછી જ દાખલો ગણવાનો. કારણ કે ગણિત એક એવી વસ્તુ છે કે જ્યારે રકમ ખાસ જોવાની, સમજવાની ને ધીમેથી પછી આપણે દાખલો ગણવાનું ચાલુ કરવાનું. જેથી કરીને આપણે ઉતાવળ કરવા જો જઈએ તો પછી આમથી આમ ચેક અને ચોપડો ખારા ખોટાથી ભરાઈ જાય. અને પરીક્ષાની અંદર તો જો આપણે ચેક કરીએ તો પેલા સાહેબને પણ જોવું ગમે નહીં. તો આપણે ધીમેથી રહી
રકમ વ્યવસ્થિત વાંચવાની, સમજવાની, પછી દાખલો ગણવાનો. તો અહીંયા જોઈએ તો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધો કે દાખલા નંબર 1. તો આની અંદર આપણે રકમ વ્યવસ્થિત જોઈએ તો કે એની અંદર આપણે શું કરીશું તો આપણે જવાબ આવશે. તો કે આપણે આ જો હું ગુણાકાર વાળી જે જોડી છે, ગુણાકાર વાળી એ બંને જોડીને હું અંડરલાઈન કરું. જો અહીંયા ગુણાકાર વાળી મેં જોડીને શું કર્યું? અંડરલાઈન કરી. હવે આ જે ગુણાકાર વાળી જોડી છે એ બંનેનું હું શું કરીશ? ભેગા કરીશ, એટલે કે જોડે લાઈશ. તો કે અહીંયા જોડે લાવવાનું પણ કારણ હું તમને કહી દઉં કે જો આ બંને જે મેં અંડરલાઈન કરેલી સંખ્યા છે એની અંદર કોમન વસ્તુ, કોમન એટલે એક સરખી વસ્તુ તમને દેખાતી હશે, હા કે ના? તો કે હા. તો કે અહીંયા જુઓ સાહેબ 3/5, અહીંયા પણ 3/5 બંને એક જેવી સંખ્યા છે, તો આપણને સાદુરૂપ સરળતા પડશે. તો કે અહીંયા જોઈએ તો કે -2/3 ગુણ્યા 3/5, હવે અહીંયા -3/5 ગુણ્યા 1/6. તો અહીંયા મેં આ જે સંખ્યા હતી એ બંનેને એકબીજાની નજીક લાવી. આ જે ભાઈ ડબ્બો હતો એ મેં થોડો આગળ લાવ્યો અને 5/2 વાળો ડબ્બો પ્લસ વાળો છે એ હું પાછળ લઈ જઈશ. જો ખાસ યાદ રાખજો કે આ માઈનસ છે એ માઈનસ સાથે આખો ડબ્બો આગળ આવ્યો. ખાસ જોજો, માઈનસ સાથેનો આખો ડબ્બો આગળ આવ્યો. અહીંયા જે પ્લસ સંખ્યા હતી એ પ્લસ પોતાની છે, પ્લસ 5/2 પોતાની કહેવાય, તો એ પાછળ આવશે +5/2. તો ખાસ યાદ રાખજો કે ચિહ્નના અંદર કોઈ મિસ્ટેક ન થાય, કારણ કે જો ચિહ્ન બદલાયા તો આપણે ખોટા. તો અહીંયા આપણે જોડીને તો બે ભેગી કરી દીધી. હવે શું કરીશું? તો અહીંયા ખાસ જોજો કે બંનેના અંદર 3/5 શું થાય? કોમન. પહેલા તો એક વસ્તુ કે આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો. કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે ક્રમ આગો પાછો કર્યો. આ ભાઈને આગળ લાયા, આ ભાઈને પાછળ લાયા. તો આપણે શું કર્યું? અહીંયા ક્રમ નો ગુણધર્મ અહીંયા બાજુમાં લખી જ દેવાનું કે આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો? તો કે ક્રમનો ગુણધર્મ. હવે પછી શું કરીશું? તો અહીંયા બંનેના અંદર જે કોમન સંખ્યા છે આપણે શું કરીએ? 12 લાવીએ. અહીંયા 3/5 હતા, એ 3/5 ને હું શું કરીશ? 12 લખીશ. શું કરીશ? 12 એટલે કૌંસની 12. હવે હું કૌંસ કરીશ તો એની અંદર 3/5 12 લખ્યા. ત્યારબાદ અંદર શું વધ્યું? તો કે -2/3. કેટલા વધ્યા? -2/3. અને અહીંયા માઇનસ તો છે જ, અહીંયા માઇનસ તો ઓલરેડી છે જ, પણ વધ્યું શું? તો 1/6. કેટલા વધ્યા? 1/6. તો અહીંયા જોજો કે આ 3/5 બંનેમાંથી કોમન કાઢ્યા તો વધ્યા અહીંયા 2/3 અને અહીંયા વધ્યા 1/6. ત્યારબાદ આ પાછળની પૂંછડી જે છે એ તો જોડે જોડે જ લેવાની, કારણ કે એ ભાઈનું હાલ જરૂર નથી. પણ જરૂર ના હોય તો શું એને નહીં લેવાની? ના, એ જોડે જોડે જ રાખવી, કારણ કે પાછળ એનું સાદુરૂપ કરવાનું બાકી છે. તો 5/2 વાળી લખી દઈએ. ત્યારબાદ સૌપ્રથમ હવે આપણે અહીંયા શું કર્યું? તો આ તો થઈ ગયું ગુણાકારનું બાદબાકી પર વિભાજન. કોનું? ગુણાકારનું બાદબાકી પર વિભાજન. તો અહીંયા ગુણાકારનું બાદબાકી પર વિભાજન. અરે સર આ તો તમે સમજાવ્યું ને, તો હું તમને એક શોર્ટ ની અંદર સમજાવી દઉં કે જ્યારે a b પ્લસ ઓર c જ્યારે આ હતું તો ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે ધોરણ 7 ની અંદર આવું ભણી ચૂક્યા છીએ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. અને ત્યાં ઉપરાંત આપણે ગુણધર્મોના અંદર પણ જોઈ ગયા છીએ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો આનો જવાબ શું થાય? તો કે આ પહેલી સંખ્યા આની સાથે ગુણાશે અને આ સંખ્યા આની સાથે ગુણાશે, તો કે ab વત્તા a ગુણ્યા c. એ જ રીતે આ થઈ ગયું ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે ગુણાકારનું બાદબાકી પર વિભાજન જોઈએ. કોનું? ગુણાકારનું બાદબાકી પર. તો a * b એટલે કે a ગુણ્યા b ઓછા ના ઓછા a ગુણ્યા c. એક આની વડે ગુણાશે અને એક આની વડે ગુણાશે, વચ્ચે બાદબાકી તો છે. તો આ થઈ ગયું ગુણાકારનું બાદબાકી પર વિભાજન. તો આપણે અહીંયા ખાસ જોયું કે જુઓ અહીંયા ગુણાકાર છે અને બાદબાકીનું વિભાજન અહીંયા કરેલું છે. અહીંયા આપણે ભેગું કર્યું તો ગુણાકારનું બાદબાકીનું વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ થયો. ત્યારબાદ હવે શું કરીશું? તો હવે આ પહેલા સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ
આપીશું. અહીંયા સૌપ્રથમ આપણે આ જે કાઉન્સ હતા એને થોડો અલગ કલર આપી દઈએ, જેથી કરીને તમને સમજવામાં તકલીફ ના પડે. ત્યારબાદ હવે આપણે કાઉન્સનું સાદુરૂપ આપીએ તો કે 3/5 3/5. હવે અહીંયા જોજો છેદ સરખા નથી. જ્યારે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે સરવાળો બાદબાકી ન થાય. તો જ્યારે છેદ સરખા ન હોય, જો સરવાળા બાદબાકી કરવા હોય તો આપણે છેદ સરખા કરીશું. છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. તો અહીંયા લસા એટલે કે છેદ સરખા કરવા માટે અહીંયા 3 અને 6 છે. કેટલા? 3 અને 6. આ લસા લેવા માટેની જૂની અને પૌરાણિક રીત જે ધોરણ 4 અથવા 5 થી સતત ચાલતી આવે છે. જો તમને આવડવી જ જોઈએ, ના આવડતી હોય તો તમારે શીખી લેવી જોઈએ ખાસ, કારણ કે આ તો એક બેઝિક વસ્તુ છે. તો અહીંયા હું શીખવાડી દઉં છું કે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવવાનો. તો અહીંયા 2, 3 વડે ના ચાલે તો 3 એવા ને એવા. અહીંયા 3 દુ 6 થાય. અહીંયા 3 વડે ભાગ ચાલશે. અહીંયા 1 અને અહીંયા 1. તો આ જે આવ્યું 3 દુ 6 એ શું આવ્યો આપણો? લસા. કેટલો આવ્યો? લસા 6. કેટલો આવ્યો? 6 લસા. તો હવે જ્યારે અહીંયા આપણે લસા 6 આવ્યો એટલે કે છેદમાં કેટલા હોવા જોઈએ? 6. ના હોય તો લાવવા પડે. તો એના માટે હવે આપણે શું કરીશું તો કે 2/3 તો હતા જ, પણ છેદમાં કેટલા વડે ગુણીશું તો કે 2 વડે ગુણીશું સાહેબ, તો કે 6 આવી જાય. તો કે છેદમાં 2 વડે ગુણો તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે ફરજિયાત. 100% આપણે નીચે જે પ્રક્રિયા કરીએ એની એ ઉપર પ્રક્રિયા કરવી પડે. અહીંયા તો ઓલરેડી સાહેબ 6 છે જ. અહીંયા +5/2 પૂછડી તો ચાલી જવાની. ત્યારબાદ હવે આપણે શું કરીશું તો હવે કાઉન્સનું સાદુરૂપ આપીએ તો કે એની અંદર 3/5 કૌંસમાં અંશ નો ગુણાકાર -2 દુ 4 3 દુ 6 -1/6 +5/2. ફરીથી 3/5 કૌંસની અંદર. હવે અંશનું સાદુરૂપ તો ડાયરેક્ટ લખી દઈએ કે 6 -4 અને -1 કેટલા? -4 અને -1 +5/2. આગળ જઈએ તો 3/5. હવે -4 અને -1 એટલે કે માઇનસ માઇનસ થાય પ્લસ, એટલે કે કઈક પ્રક્રિયા કરવાની સરવાળાની. તો 4 ને કેટલા થાય તો કે 5. સાહેબ મોટી સંખ્યા ચિહ્ન બાકી તો કે હા સરસ યાદ અપાયું. તો કે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, તો કે અહીંયા /6 +5/2. ત્યારબાદ હવે આ ગુણાકારની પ્રક્રિયા સૌપ્રથમ આપણે શું કરીશું? ગુણાકારની પ્રક્રિયા કરીશું. તો ગુણાકારની પ્રક્રિયાની અંદર ખાસ જોજો તો કે અહીંયા અંશનો ગુણાકાર એટલે કે -5 તરી 15. અહીંયા છેદનો ગુણાકાર 6 × 5 = 30. અહીંયા જોજો વત્તા અહીંયા 5/2. કેટલા? 5/2. અહીંયા પણ હવે આપણે સરવાળો કરવાનો છે, પણ છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે આપણે શું લઈશું? લસા. તો આપણે મેં તમને રીત શીખવાડી તો એ રીતે તમે લસા શોધી શકો. અહીંયા આ રીતે લસા શોધી શકો. પરંતુ અહીંયા લસા આવે છે 30. કેટલો આવે છે? 30. તો આપણે ડાયરેક્ટ જઈએ તો કે -15/30. થોડુંક સ્પીડ રાખીશ. કેમ કે આ તો હવે બેઝિક વસ્તુ છે એટલે તમને આવડતી જ હશે. તો પણ મેં આગળ ડિટેલમાં સમજાવ્યું એને એ જ રીત આપણે અહીંયા કરી છે. અહીંયા છેદમાં 30 લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું તો કે 15. 15 વડે ગુણીએ તો 15 દુ 30 થાય, તો ઉપર પર 15 વડે ગુણવા પડે. તો 15 × કેટલા થાય તો 15 × 15. 15 નો ઘડિયો આવડવું જોઈએ ભાઈ. 20 સુધી તો ઘડિયા આવડવા જોઈએ. તો 15 × કેટલા થાય તો કે 15 × 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 × 75. કેટલા થાય? 75. છેદમાં આયા 30. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે છેદ સરખાઈ ગયા. તો કે છેદના અંદર કેટલા આવશે? છેદમાં આવશે 30. કેટલા આવશે? 30. તો અહીંયા છેદમાં લખી દીધા 30. ત્યારબાદ હવે આપણે અંશનું શું કરીએ તો કે અંશની અંદર અંશનું લખી દઈએ. -15 + 75 છેદમાં 30. તો હવે જવાબ જોઈએ કે માઇનસ પ્લસ થાય માઇનસ એટલે કે શું થાય? બાદબાકી. તો બાદબાકીની પ્રક્રિયા કરીએ
તો એની અંદર 15 માંથી 75 શું કરીશું બાદ, મોટામાંથી નાના બાદ કરો, કઈ વાંધો નહીં, 75 માંથી 15 બાદ કરો તો પણ શું આવશે, 5 માંથી 5 જાય તો કે 0, 7 માંથી 1 જાય તો કે 6 અને ભાગ્યા 30. તો હવે ખાસ જોજો, અહીંયા છે 0 0 ઉડી જાય અને અહીંયા 3 દુ 6 એટલે કે 3 3 ઉડી જાય તો વધ્યા શું, જવાબમાં 2. કેટલા વધ્યા, 2. તો આ હતો તમારા એક્ઝામ્પલ નંબર 1 નો પહેલો ભાગ. હવે આપણે બીજો ભાગ જોઈએ, એના અંદર પણ આપણે એ જ રીત કરવાની છે. અહીંયા જો ગુણાકાર વાળા કેટલા પદ છે તો કે અહીંયા જોડી જોઈએ તો કે અહીંયા 1 2 ને 3 જોડીઓ આપેલી છે. તો કે 3 જોડી અહીંયા આપેલી હોય તો હવે આપણે શું કરીશું તો કે અહીંયા ખાસ જોજો, પેલા રકમ વ્યવસ્થિત જોવાની પછી દાખલો ગણવાનો કે આ 3 જોડીમાંથી કોઈ એવી જોડી છે કે જે એકબીજાના અંદરથી કોમન નીકળતી હોય, કોમન એટલે એક સરખું. તો કે જો આ જોડી અને આ જોડી એના અંદરથી આપણે જો 2/5 અને અહીંયા પણ 2/5 કોમન નીકળે છે. તો આપણે એ બંને જોડીને શું કરીએ, જોડે લઈએ. તો કે 2/5 ગુણ્યા -3/7 વત્તા 1/14 ગુણ્યા 2/5. આ જે જોડી હતી એ હું એવી ને એવી પાછળ લઈ જઉં ચિહ્ન સાથે, તો 1/6 ગુણ્યા 3/2. તો આ બંને જોડી જોડેલા, તો આને શું કહેવાય, ક્રમનો ગુણધર્મ. કયો, ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ હવે આપણે અહીંયા શું કરીએ તો કે કોમન નીકાળી દઈએ. કેટલા કોમન નીકાળીશું તો કે 2/5 કોમન નીકાળીએ. ત્યારબાદ કૌંસમાં શું વધશે તો કે -3/7 સાહેબ. અહીંયા શું વધ્યા તો કે વત્તા 1/14 સાહેબ. તો અહીંયા આ રીતે કોમન કાઢ્યા. ત્યારબાદ હવે પછીનું જે પાછળની પૂંછડી છે એ એવી રાખીએ 1/6 અથવા તો આપણે શું કરીએ, અંશ નો ગુણાકાર છે છેદનો ગુણાકાર કરીએ તો 3 એકા 3 અને 6 દુ 12 કરી દઈએ, ચાલે. અંશ નો ગુણાકાર છે છેદનો ગુણાકાર કરી દીધો, 3 એકા 3 અને 6 દુ 12. અહીંયા હવે ખાસ જોઈએ તો કે 2/5 આ થયું શું વિદ્યાર્થી મિત્રો, ખબર છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું, ગુણાકારનું સરવાળા પર વિભાજન. મેં તમને અહીંયા શીખવાડ્યું હતું કે ગુણાકારનું સરવાળા પર વિભાજન, ત્યારબાદ ગુણાકારનું બાદબાકી પર વિભાજન. તો અહીંયા હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા સરવાળો થાય નહીં. કેમ? કેમ કે છે સરખા નથી સર. છે સરખા કરવા માટે સર લસા લેવા પડે. તો લસા લેવા માટે આપણે શું કરીશું તો કે બે રીત અપનાવીશું. અહીંયા આપણે ચોકડા કોઠા ઉપરથી એની અંદરથી અહીંયા 7 લખીએ તો કે અહીંયા 14 લખીએ તો કે 2 વડે ભાગ ચાલે તો કે અહીંયા ના ચાલે, તો અહીંયા ચાલે તો 7 દુ 14, અહીંયા 7 વડે ચાલશે તો કે 1 1 1, તો 7 દુ 14. કેટલો લસા આવ્યો? 14 લસા આવ્યો. તો અહીંયા આપણને લસા કેટલો મળ્યો? 14. તો હવે આપણે છેદમાં કેટલા લાવવાનો પ્રયત્ન કરીશું તો કે 14. તો અહીંયા -3/7 તો ઓલરેડી છે જ, તો 7 માં કેટલા ઉમેરીએ અથવા કેટલા ગુણીએ તો કે 14 થાય. તો કે સર 2. તો કે અંશમાં પણ 2 વડે ગુણી દો સર, તો વત્તા 1/14. અહીંયા પૂછડી તો એવી ને એવી જ, પણ આ પૂછડીના અંદર જોજો 4 તારી 12 એટલે કે અહીંયા અંશ છેદ ઉડે. અહીંયા જોજો 3/12 છે તો કે 4 તારી 12, 3 3 ઉડી જાય તો 1 કેટલા આવે? 4. કેટલા આવ્યા? 1/4. અહીંયા આનું સાદરૂપ કર્યું મેં, એટલું ખાસ જોજો કે 3 અને 12 એમાં 4 તારી 12 એમાં 3 3 ઉડી જાય તો 1/4. હવે આપણે આગળ વધીએ કે 2/5 છે સરખા થઈ ગયા, 3 દુ 6 થયા, અહીંયા 14 થયા, અહીંયા વત્તા 1/14 થયા, અહીંયા -1/4 થયા. હવે ત્યારબાદ કૌંસનું સાદરૂપ આપીએ તો કે અહીંયા છે સરખા એટલે કે /14, -1 વત્તા 1 -1/4. 2/5 અહીંયા સાદરૂપ આપીએ તો કે -6 વત્તા 1 એટલે માઇનસ પ્લસ માઇનસ બાદબાકી 6 માંથી 5 જાય તો એક મોટી સંખ્યા ચિહ્ન સર. ઓકે સરસ. /14 -1/4. હવે અહીંયા અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર, 5 દુ 10 એટલે કે -10. અહીંયા 14 50 તો કે 14 50 70 કેટલા થાય? 70 અને ઓછા 1/4 તો અહીંયા 0 0 ઉડી જાય, -1/7 ઓછા 1/4. ખાસ ધ્યાન રાખજો
કે 5 દુ 10 -10 14 50 70 ને 1/4 0 0 ઉડાડ એટલે -1/7 ને -1/4 તો અહીંયા હવે એનું સાદુરૂપ આપીએ છે સરખા નથી છે સરખા કરવા પડે તો એ લસા લેવાનું તમને મેં શીખવાડી દીધું આનો લસા આવશે 7 ચોક 28 કેટલો આવશે 28 -1/7 હતા એની અંદર આપણે 28 લાવવાના છે કેટલા લાવવાના 28 અને અહીંયા 1/4 એટલે 4 ને કેટલા વડે ગુણીએ તો 28 આવે એ જ રીતે 7 ને કેટલા વડે ગુણીએ તો 28 આવે તો કે 7 ને 7 4 વડે ગુણીએ તો 28 આવે 7 ચોક 28 તો અહીંયા પણ 7 ચોક 28 7 એકા 7 7 14 7 તારીખ 7 ચોક 28 અહીંયા પણ 7 વડે ગુણીશું તો કે ઉપર કેટલા વડે ગુણીશું 7 વડે તો અહીંયા જોઈ લો અંશ અંશનો ગુણાકાર 4 એકા 4 અહીંયા 7 ચોક 28 ઓછા 7 એકા 7 અહીંયા 7 ચોક 28 હવે અહીંયા છે સરખા તો કે 28 -4 અને -7 તો -4 અને -7 અહીંયા ખાસ જોજો અંશ અંશનો ગુણાકાર સરવાળો કરીએ કે -4 અને -7 ભાગ્યા 28 તો અહીંયા માઇનસ થાય પ્લસ એટલે કે 7 ને 4 શું થાય 11 કેટલા થાય -11 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ બંને માઇનસ જ છે અને અહીંયા 28 તો તમારો આ જવાબ આવ્યો અહીંયા ક્રમનો ગુણધર્મ અને ગુણાકારનો સરવાળા પર વિભાજન તો આ હતી આપણી સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ નંબર 1 જેની અંદર આપણે સાદુરૂપ આપ્યું કોનો ઉપયોગ કર્યો તો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપ્યું તો આ ખાસ આવી ગણતરી કરજો મોસ્ટ આઈએમપી દાખલા છે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે 2-3 ગુણની અંદર તો ખાસ આને ફરીથી પ્રયત્ન કરે કરજો ત્યારબાદ પ્રેક્ટિસ વર્ગનો પણ ઉપયોગ કરજો